કેશોદની શિક્ષક સોસાયટીમાં ઘૂસ્યો દીપડો, 2 કલાકની જહેમત બાદ વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ। કેશોદ શહેરની શિક્ષક સોસાયટીમાં 2 દિવસથી અવાવરો મકાનમાં સ્થાનિક લોકોને દીપડો જોવા મળતા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તત્કાલિક કેશોદ રેન્જનો સ્ટાફ આરએફઓના માર્ગદર્શન મુજબ સ્થળ પર પહોંચીને ત્યાંની પરિસ્થિતિ જોતા તાત્કાલિક દીપડાનો રેસ્ક્યુ કરવાનો હોવાથી ફોરેસ્ટ અધિકારીના માર્ગદર્શન મુજબ અમરાપુર એનિમલ કેર સેન્ટરની રેસ્ક્યુ ટીમને બોલાવી સાથે રાખી માનવ વસાહતમાંથી દીપડાને સહી સલામત રેસ્ક્યુ કરીને એનિમલ કેર સેન્ટર અમરાપુર લઈ જવામાં આવેલ। શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી। કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન, જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ। વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ। એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો।